હેલો એવરીવન, ધીસ ઇઝ મી તેજસ રાજપરા. ઇટ્સ યોર નવરા અમદાવાદી. નવરો અમદાવાદીના હાર્ટિસ્ટ ગ્રુપની સિરીઝમાં આપનું સ્વાગત છે. આ સિરીઝમાં આપણે કેવા આર્ટિસ્ટને મળશું કે જેમને કાળા અંધારામાં પણ પોતાની કુદરતની કરામતને દેખાડી છે. કુદરતની નાની કરામતને છે ને આટલી સારી રીતે દેખાડવી બહુ અદ્ભુત વાત છે. અને આપણે આ જ જર્ની વિશે એમની સાથે વાત કરીશું કે એમનો કેવો એક્સપિરિયન્સ છે, કઈ રીતે આ વસ્તુ પોસિબલ બની છે. તો આપણે સીધી એમની જ સાથે વાત કરીએ. પહેલા તો તમે મને તમારા વિશે નાનકડો ઇન્ટ્રોડક્શન આપો કે તમારું નામ, તમારી આ જર્ની શું છે. મારું નામ રવિ જોશી છે અને હું ઓરિજિનલી આઈ એમ બોર્ન ઇન પોરબંદર અને પોરબંદરમાં મારો બર્થ થયો એ ફેમિલી ફોટોગ્રાફર્સનું હતું. એમાં ફોટોગ્રાફર્સ મારા કાકાઓ, મારા દાદાજી, મારા ફાધર બધા જ ફોટોગ્રાફી સાથે સંકળાયેલા. એટલે ઇમેજીસ, ડ્રોઈંગ, ઇમેજીસ, કલર, રંગ રોગણ આ બધી વસ્તુઓ સાથે પહેલેથી જ જોડાયેલા. અને પોરબંદરની આજુબાજુની જગ્યાઓ, ત્યાંના આજુબાજુના, મારા ફાધર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે એટલે ત્યાંની જે આજુબાજુની જગ્યાઓ ખૂબ ફર્યો છું હું એમની સાથે. બધી જગ્યાઓએ જ ગયા, બધી જગ્યાના મટીરિયલ્સ અને વાઇલ્ડ લાઈફ પક્ષીઓના ડ્રોઈંગ્સથી મેં ચાલુ કરેલું ધીરે ધીરે કામ. ઇન્ડિયન બર્ડ્સની બુક સલીમ અલીની જોઈને એમાંથી કોપી કરીને બર્ડ્સના પિક્ચર અને મારા ફાધરના ફ્લેમિંગોઝની ખૂબ ફોટોગ્રાફી કરે છે. પોરબંદરમાં ખૂબ ફ્લેમિંગોઝ આવે છે એટલે ત્યાંના એમાંથી જ મેં ચાલુ કરેલું. આ સિરીઝમાં પણ અમુક પિક્ચર્સની ટાઇટલ છે સુરખાબ કરીને, ફ્લેમિંગોઝ ઉપર બેઝ ટાઇટલ છે. એટલે ત્યાંથી ચાલુ થયેલી આ જર્ની. અને પેઇન્ટિંગનું ખાસા નાનપણથી જ કરતો આવ્યો છું, ડ્રોઈંગ, પેઇન્ટિંગ. પછી મેં ભણતર મારું મેં ડિઝાઇનમાં કરેલું, ક્લોધિંગ ડિઝાઇનમાં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગરથી. એટલે ઓરિજિનલી ક્વોલિફાઈડ આઈ એમ એઝ અ ફેશન ડિઝાઇનર, એઝ અ ક્લોધિંગ ડિઝાઇનર. બટ એના થ્રુ મને ટેક્સટાઇલ્સમાં હું ગયેલો. ટેક્સટાઇલ ડેવલપમેન્ટ, બાટિક, ઇન્ડિગો ડાઈંગ, નેચરલ ડાઈંગ, બેસિકલી ડાઈંગની પ્રોસેસ આખી, આલ્કેમિકલ જે પ્રોસેસ છે એમાં મને ખૂબ ઇન્ટરેસ્ટ પડ્યો. એટલે હવેનું જે કામ છે એ બધી વસ્તુનું એમાલ્ગેમેશન કહી શકાય. એમાં કાઠિયાવાડ પણ છે, એમાં કાઠિયાવાડના ભજનો પણ છે, ફોટોગ્રાફી પણ છે. ફોટોગ્રાફી કરવાની જે એનાલોગની પદ્ધતિ હતી પહેલાની, ડાર્ક રૂમની, એ પણ છે એમાં ક્યાંક અંશેનો. તો આ બધું એક યારે આવ્યું છે. ત્યાંનું લેન્ડસ્કેપ પણ છે પોરબંદરનું, અને ત્યાંના મટીરિયલ્સ છે મેઇન તો, ત્યાંના ખનીજો છે, ત્યાંની ધૂળ, ત્યાંના ખનીજો, ત્યાંનો પથ્થર, ત્યાંની જડીબુટીઓ, ઇન્ડિગો, એ બધું ત્યાંનું છે. એટલે પેઇન્ટિંગ્સ આર મેડ ફ્રોમ ધ સેમ લેન્ડસ્કેપ્સ મટીરિયલ, લિટરલી. આ એક્ઝિબિશન વિશે જણાવો. થોડુંક યુનિક છે મારા માટે. મેં જે એક્ઝિબિશન્સ જોયા છે, લાઇટિંગ્સમાં જોયા છે, ખુલ્લા વિસ્તારમાં જોયા છે, ખુલ્લા મેદાનમાં જોયા છે. તમે ડાર્ક રૂમમાં એક્ઝિબિશન રાખેલું છે અને પેઇન્ટિંગ્સ વિશે પણ થોડું મને. એટલે આ સ્પેસ છે એ યુનિક છે અમદાવાદ માટે પણ. આટલી ડાર્ક એરિયામાં તમે પ્રોજેક્શન થ્રુ કરી શકો છો. એટલે મિસ્ટીરિયમ જેવું જે ટાઇટલ છે, મિસ્ટ્રી તો ના કહી શકાય પણ એક ટાઈપની સ્પિરિચ્યુઅલ મિસ્ટ્રી કહી શકો તમે. એક સ્પિરિચ્યુઅલ અંશ પણ છે જે અનનોન, I wouldn't say mysterious in that sense, but it is something which is evocative of spiritual. આ પ્રોસેસ, આ પદ્ધતિ કરતા જ તમને એક ટાઈપનું શું કહેવાય, રિપીટેટિવ એટલી વસ્તુ છે ને કે તમે આમ માળા જપતા હોય ને એવું લાગે તમને કે એકની એક વસ્તુ તમે વારે કરતા રહો તો એમાં એક ટાઈપનું શું કહેવાય, સ્પિરિચ્યુઅલ સેન્સ આવી શકે. પછી એ ભગવાનનું નામ હોય કે ચિત્ર કરવાનું હોય કે એવું થાય છે, એવું બોલવાનું કે કરવાનું કે કંઈ પણ કહે ને, કે એક ટાઈપની ડિવોશન જ કહી શકાય. પણ હું ભગવાનમાં નથી માનતો, પણ એક ટાઈપનું ડિવોશન જ છે જેને તમે અંધારામાં એઝ અ જૂલ, એઝ અ જૂલ તરીકે જોઈ શકો. જૂલ એટલે કે શું કહેવાય એને, દાગીનો, સમથિંગ વિચ હેઝ અ ગ્લો. જે પેઇન્ટિંગ્સ તમે બનાવી છે, નેચરલ રિસોર્સ યુઝ કરીને બનાવી છે, પેઇન્ટિંગ્સ વિશે થોડુંક મને ઇન ડીપ્થ જણાવો. એટલે આમ જુઓ તો પ્રાચીન કાળથી જ પેઇન્ટિંગ્સ નેચરલ રિસોર્સથી જ બનતી હંમેશા.
આ લાલ જે બ્રિકનું લાલ છે એ લાલ હજારો વર્ષોથી એ જ લાલ રહ્યો છે, ઓકરનો લાલ, આયર્નનો લાલ, કે આયર્નનો કાટ હોય કે પછી એલ્યુમિનિયમનો કાટ હોય કે બોક્સાઇટ હોય કે ત્યાંની ધૂળ હોય, આ બધી વસ્તુઓ નેચરલ નેચરમાંથી જ આવે છે એકચ્યુઅલી. હવે આપણે ટ્યુબમાંથી પેન્ટ કરતા ચાલુ થયા, હવે એ વસ્તુ મને થોડીક ક્યારેક ખટકતી કે ખાલી સીધો પેન્ટ વાપરી નાખ્યો ડબ્બામાંથી કાઢીને કે ટ્યુબમાંથી કાઢીને, એની બદલે તમે પેન્ટની સાથે થોડીક પ્રોસેસરને ખાલી ટ્યુબમાંથી કાઢીને વાપરવો એ થોડુંક ઇમ્પર્સનલ, આઈ મીન એમાં એક પર્સનાલિટી નથી કલરમાં. મારે કલરને બનાવવાની મારી ઈચ્છા હતી કે કલરને પણ બનાવો જાતે જ અને પછી એને વાપરવાનું, અને એ કલરનું મટીરિયલ જ્યાંથી આવ્યું હોય એ જ વસ્તુને રેપ્રેઝેન્ટ કરવી. તો આ બરડામાંથી આ મટીરિયલ આવ્યું છે, બરડા ડુંગરમાંથી, આ ચિત્રો એ બરડા ડુંગરના જ છે. એટલે સમવેર મારે પોર્ટ્રેચર અને લેન્ડસ્કેપને પણ મિક્સ કરવાની ઈચ્છા હતી કે ભાઈ એ લેન્ડસ્કેપને તમે એક પોર્ટ્રેટ તરીકે પણ જોઈ શકો, એક લેન્ડસ્કેપ હસતો હોય એવો પણ દેખાઈ શકે, એક લેન્ડસ્કેપ રડતો હોય એવો પણ દેખાઈ શકે, એમાં એ શક્યતા છે. અને ઓફકોર્સ આ મટીરિયલ્સ એક્સપ્લોઇટેશનનું પણ કારણ છે. ત્યાં માઇનિંગ માફિયા કહો કે માઇનિંગના લીધે જેટલી પણ વસ્તુઓ થાય છે એ તો અલગ વસ્તુ છે, બટ ઇટ ઓલ્સો લીવ્સ ધી અર્થ ડેન્ટેડ, થોડુંક એક ટાઈપનું. તો તમે જે વસ્તુઓ બનાવી છે, મતલબ એમાં તમે તમારા કલર્સ નેચરલ યુઝ કર્યા, બધી કુદરત પર જ છે. હા. તો શહેરીકરણ સાઈડ તમારે નથી જવું, મતલબ ના, શહેરીકરણ જ છે આમાં, કારણ કે આ બધી વસ્તુઓ ઇન્ડસ્ટ્રીયલ જ છે, નેચરમાંથી તો આવી છે, પણ એ ડુંગરના ખનિજોને પ્રોસેસ કરીને એમાંથી જે વસ્તુઓ બને છે મોસ્ટલી એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. એલ્યુમિનિયમ સૌથી વધારે રો મટીરિયલ્સ આ ભાગમાંથી આવે છે. એલ્યુમિનિયમ તો ખૂબ વપરાય છે દુનિયામાં, અને એક્સપ્લોઇટેશનનું કારણ એ જ છે એલ્યુમિનિયમ મેઇન. તો તમારું કેટલામું એક્ઝિબિશન છે આ? અને આ મારું 7મું એક્ઝિબિશન છે. 2009માં મેં પહેલું એક્ઝિબિશન કરેલું અનુપા મહેતા કન્ટેમ્પરરી આર્ટ સાથે. હજી સુધી હું એમની સાથે જ છું. અનુપા મહેતા કન્ટેમ્પરરી આર્ટ કોલાબામાં એક ગેલેરી છે, એ મને 2009થી રિપ્રેઝેન્ટ કરે છે. હજી સુધી એ કોલેબોરેશન ચાલુ છે. અને અમદાવાદમાં મારું બીજું એક્ઝિબિશન છે. લાસ્ટ મારું 2011માં હતું. એ પછી આ ઘણા ટાઈમ પછી અમદાવાદમાં મેં દેખાડ્યું. એક શો છે, તમે નેચરલ વસ્તુઓ યુઝ કરીને નેચરલ પેઇન્ટ્સ બનાવો છો, તો આ એક શો તમે આખો રેડી કરો, કેટલો ટાઈમ લાગે છે? ટાઈમ તો આમ જુઓ ને કે એક પેઇન્ટિંગ બનતું હોય, એ સુકાય ત્યારે બીજું બનતું હોય, એ સુકાય ત્યારે ત્રીજું બનતું હોય, એટલે સાયમલ્ટેનિયસલી ચાલતું હોય પ્રોસેસ. પણ આમ ઘણો આ બધું મને 1 વર્ષ 2 વર્ષ ગણી શકાય, કારણ કે મેં હમણાં જ ડિસેમ્બરમાં એક સોલો કરેલો કોલાબામાં, બોમ્બેમાં. ડિસેમ્બર પછી આ તરત 2 મહિનામાં પાછો આ સોલો છે. એટલે that all our paintings are available for sale. તમે મને હમણાં થોડીક વાર પહેલા જેવું જણાવ્યું કે તમે બાય પ્રોફેશન પ્રોફેસર છો, અને સાથે ના, બાય પ્રોફેશન આઈ મીન ધીસ ઇઝ માય પ્રોફેશન ઓલ્સો. તો બંને કેવી રીતે મેનેજ થાય છે? એક જ વસ્તુ છે બંને. ઓકે. મારું જે આઈ એમ પ્રોફેસર, હું ભણાવું છું જે સબ્જેક્ટ છે ફેશન હિસ્ટ્રીને રિલેટેડ છે, આર્ટ હિસ્ટ્રીને રિલેટેડ છે. એટલે મારા માટે તો એ એક જ વસ્તુ છે, કારણ કે જે સબ્જેક્ટ્સને અમે ડીલ કરતા હોઈએ પેઇન્ટિંગ, વિઝ્યુઅલ આર્ટ્સમાં અને ફેશનમાં, એમાં તફાવત મને તો નથી લાગતો. એ એક જ વસ્તુ છે મારા માટે. એટલે ફોર મી ઇટ્સ જસ્ટ એન એક્સટેન્શન ઓફ ધ સેમ થિંગ. તમારી સાથે વાત કરીને સારું લાગ્યું. થેન્ક યુ વેરી મચ. તમારા એક્ઝિબિશન માટે થેન્ક યુ સો મચ. I wish I can be Navro all the time now. You know. તમે એક વસ્તુ, એક મારો પ્રશ્ન છે કે અમદાવાદ વિશે શું કહેશો? અમદાવાદ બહુ જ મને ગમે છે, અને બહુ જ આ એરિયા, આ જે જગ્યા છે આખી, ખૂબ યાદો પણ જોડેલી છે. આની એર છે,
બહુ ઇન્ડ્યુસિવ છે, ક્રિએટિવ. લાસ્ટ 2011નો શો પણ મેં અહીંયા જ કરેલો ગુફા પાસે, અને બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા છે, બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન પણ છે જે આવી વસ્તુઓ પ્રમોટ કરે છે. બહુ તમે રેરલી કીધું કે તમે ફ્રી નથી રહેતા, તો તમે શું વિચારો? ફ્રી હો તો તમે શું વસ્તુ કરો? હું તો પેઇન્ટિંગ જ કરું, મને કોઈ ફ્રી ટાઈમ આપે તો હું હંમેશા પેઇન્ટિંગ કરતો રહું. ઓકે. અત્યારના કોઈ કે તો આ પેઇન્ટિંગ ઉપર એ પાછું બનાવી દઉં બીજું. બરાબર છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.